friends, Asadeep Group of Schools, English Grammar Change the Text. Change the Text નું આપણું સેશન છે 2. પહેલા સેશનમાં આપણે જોઈ ગયા કે Change the Text ની અંદર ટોટલ 5 પ્રકાર છે: જેન્ડર, નંબર, પર્સન, ટેન્સ અને એક્ટિવ પેસિવ. અને હવે આપણે પહેલા સેશનની અંદર આપણે જોઈ ગયા છીએ કે જેન્ડર ચેન્જ, અને આપણું સેશન 2 છે અને આની અંદર આપણે જોવાનું છે ચેન્જ ધ નંબર. ચેન્જ ધ નંબર એટલે કે વચન બદલો, મીન્સ એને એમ પણ કહી શકાય કે સિંગ્યુલર પ્યુલર. સિંગ્યુલર એટલે એક વચન, પ્યુલર એટલે કે બહુવચન. એક વચન અને બહુવચન. ધોરણ 5 થી આપણે શીખતા આવ્યા છીએ એક વચનનું બહુવચન કરતા. કોઈ પણ શબ્દ આપેલો હોય તે શબ્દને કોઈ નામ આપેલું છે તે નામને મીન્સ કે કોઈ નાઉનને જો બહુવચન કરવું હોય તો એસ લગાડવાથી એનું બહુવચન થાય છે. આવું આપણે શીખીને આવેલું છે આગળના ધોરણોમાં. હવે આ જ પ્રમાણે એક પેરેગ્રાફ આપેલો છે અને એને આપણે એક વચનમાંથી બહુવચનમાં અથવા તો બહુવચનમાંથી એક વચનમાં બદલવાનું છે. મીન્સ કે સિંગ્યુલર હોય તો એનું પ્યુલર કરવાનું છે અને પ્યુલર હોય તો સિંગ્યુલર કરવાનું છે. જોઈએ એના રૂલ્સ જોતા જઈએ એક પછી એક. પહેલો રૂલ્સ છે સામાન્ય રીતે નામને છેડે એસ પ્રત્યય લગાડવાથી તેનું બહુવચન થાય છે. કોઈ શબ્દ આપેલો છે એની પાછળ એસ પ્રત્યય લગાડો એટલે એનું બહુવચન થઈ જાય સામાન્ય રીતે. ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે બેટ છે તો એનું શું થઈ જાય? બેટ્સ. પાછળ શું લાગેલો છે? એસ. એવી જ રીતે સ્ટુડન્ટ છે તો એની પાછળ એસ લગાડો એટલે સ્ટુડન્ટ્સ, બહુવચન થઈ ગયું, વિદ્યાર્થીઓ. નેક્સ્ટ બીજો રૂલ્સ એવું કહે છે કે જો નામના છેડે ઓ, એક્સ, એસ, એસએસ, એસએચ, સીએચ, ઝેડ હોય તો એને આપણે શું પ્રત્યય લગાડશું? ઈએસ પ્રત્યય લાગશે. શું લાગશે? ઈએસ પ્રત્યય લાગશે અને એનું બહુવચન થશે. ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે બસ તો બસીસ. બસ છે બરાબર છે, એની પાછળ શું આપેલો છે? મને એસ આપેલો છે તો મેં પાછળ શું લગાડ્યું? ઈએસ પ્રત્યય લાગ્યો. બીજું એક્ઝામ્પલ જોઈએ. ક્લાસ છે, કઈ વસ્તુ આપેલી છે મને? ક્લાસ. ક્લાસની પાછળ ડબલ એસ છે તો એની પાછળ મારે શું લગાડવું પડશે? ઈએસ પ્રત્યય લાગશે. ક્લાસીસ શું થશે? ક્લાસીસ. આગળનો રૂલ્સ જોઈએ. ત્રીજો નિયમ છે જો નામને છેડે આપણને વાય આપેલું હોય અને વાય પહેલા મને વ્યંજન આપેલું હોય. વ્યંજન એટલે કે એ, ઈ, આઈ, ઓ, યુ સિવાયના અક્ષર હોય તો એને આપણે શું કહીશું? વ્યંજન. એટલે કે એ, ઈ, આઈ, ઓ, યુ સિવાય જો કોઈ અક્ષર આવે તો એને શું કહેવાય? વ્યંજન. હોય તો વાય જે છે એ વાય કાઢીને મારે શું લગાડવું પડશે? આઈ, ઈ, એસ પ્રત્યય લાગશે. એક્ઝામ્પલ જોઈએ. લેડી તો એનું થશે લેડીઝ. અહીંયા શબ્દ લેડીમાં છેલ્લો શબ્દ કયો છે? વાય છે. અને વાય પહેલા મને શું આપેલો છે? ડી. શું આપેલો છે? ડી. બરાબર છે. તો ડી આપેલો છે એટલા માટે ત્યાં વાય નીકળી જશે અને એની જગ્યાએ શું લાગશે? આઈ, ઈ, એસ પ્રત્યય લાગશે. બીજું એક્ઝામ્પલ જોઈએ. ફ્લાય. વાય આપેલો છે અને વાય પહેલા શું આપેલો છે? એલ. એલ એટલે કે વ્યંજન. તો વાય નીકળીને ત્યાં શું થઈ ગયેલું છે? ફ્લાઇઝ. આઈ, ઈ, એસ. આગળનો રૂલ્સ છે જો નામને છેડે એફ કે એફઈ હોય તો એફ કે એફઈ કાઢીને, જો નામને છેડે શું આપેલું હોય? એફ કે એફઈ હોય તો આ એફ કે એફઈ કાઢીને મારે શું લગાડવું પડશે? વીઈએસ પ્રત્યય લગાડવો પડશે. તો એનું શું થશે? બહુવચન થાય. એક્ઝામ્પલ જોઈએ. લાઈફ ની અંદર મને છેલ્લા એફ ઈ આપેલો છે. શું આપેલું છે? એફઈ. તો મારે એફઈ કાઢીને મેં અહીંયા શું કરી નાખ્યું? લીવ્સ. બીજું એક્ઝામ્પલ છે લીફ. લીફમાં છેલ્લો શબ્દ છે એફ. કયો શબ્દ છે? એફ. તો એફ ને કાઢીને ત્યાં શું લાગી ગયું છે? વીઈએસ. લીવ્સ. ખ્યાલ આવે છે? આગળ વધીએ.
જો નામને છેડે વાય હોય, ફરી વાર આવો નિયમ બીજી વાર આવ્યો, જો નામને છેડે શું હોય, વાય હોય, વાય પહેલા સ્વર હોય. પહેલો રૂલ્સ એવો હતો કે વાય પહેલા શું હોય, વ્યંજન, પણ હવે શું આવ્યું, વાય પહેલા સ્વર હોય. અને સ્વર હમણાં આપણે આગળ ચર્ચા કરી કે સ્વર એટલે કે એ, ઈ, આઈ, ઓ, યુ. તો આ શું છે, સ્વર. તો જો વાય હોય ને વાય પહેલા જો સ્વર આપેલા હોય તો ફક્ત ને ફક્ત શું લાગશે, એસ પ્રત્યય લાગશે. એક્ઝામ્પલ જોઈએ, બોય છે, બોયમાં મને અહીંયા છેલ્લે વાય આપેલો છે, બરાબર, પણ વાય પહેલા મને અહીંયા ઓ એટલે કે સ્વર આપેલો છે, એટલા માટે ફક્ત વાય ની પાછળ શું લાગશે, એસ લાગશે, એટલે કે બોયઝ. આગળ બીજું એક્ઝામ્પલ જોઈએ, ટોય, એમાં પણ વાય છે અને વાય પહેલા શું આપેલો છે, ઓ, એટલે શું થઈ ગયું, ટોયઝ. સમજાય છે. આગળનો રૂલ્સ છે, કેટલાક નામના એક વચન અને બહુવચનના રૂપ સરખા હોય. ઘણા એવા નામ છે કે જેના એક વચન અને બહુવચનના નામ કેવા હશે, સરખા. એક્ઝામ્પલ તરીકે, દાખલા તરીકે ડિયર, તો ડિયર એમાં એસ કે ઈએસ કે આઈવીઆઈઈએસ કોઈ પણ પ્રકારનો પ્રત્યય લાગતો નથી, સફિક્સ લાગતો નથી. નેક્સ્ટ બીજું છે ફિશ, તો ફિશ એમાં પણ કોઈ પ્રકારનો સફિક્સ એટલે કે પ્રત્યય લાગતો નથી. એનું બહુવચન અને એક વચન એક સરખા રૂપ જ રહેશે. આગળ છેલ્લો રૂલ્સ છે, કેટલાક નામના બહુવચનના રૂપ અનિયમિત હોય છે. એમાં કોઈ રૂલ્સ, કોઈ નિયમનો ઉપયોગ થતો નથી, એને આપણે યાદ રાખવા પડે છે. ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે મેન છે, તો એનું શું થશે, મેન. અહીંયા એ આપેલો છે તો અહીંયા એનું ઈ, એટલે કે એમ એ એન, તો બહુવચન કરીએ તો એમ ઈ એન. એવી રીતે અહીંયા વુમન, એમાં અહીંયા એ છે તો એનું બહુવચન વુમેન કરો ત્યારે ત્યાં શું થઈ જશે, ઈ. ચાઇલ્ડ એટલે બાળક, તો એની પાછળ શું લાગશે, આર ઈ એન, એટલે ચિલ્ડ્રન. ચાઇલ્ડ એક વચન છે, એનું બહુવચન શું થઈ જાય, ચિલ્ડ્રન. સમજાય છે. આગળનો રૂલ્સ છે ઓક્સ, તો એનું શું થશે, ઓક્સન. હવે આ જ રૂલ્સ આપણે આગળ પહેલો બીજો નિયમ શીખી ગયા કે શબ્દને અંતે એક્સ છે પણ આ અપવાદમાં છે, અનિયમિત રૂપમાં છે, એની પાછળ શું લાગશે, ઈ એન, એટલે ઓક્સન. ફૂટ છે તો એનું શું થશે, ફીટ. ટૂથ છે તો એનું થશે ટીથ. એવી જ રીતે એક શબ્દ છે માઉસ, કયો શબ્દ છે, માઉસ, અને એનું બહુવચન કરશો તો શું થશે, માઇસ. MICE, માઉસ જોઈ તેનું શું થશે, માઇસ. ઓકે. તો આ અનિયમિત રૂપ છે, એક વચનનું શું કરવાનું છે, બહુવચન. હવે આગળ વધીએ, જોઈએ ટેબલ સિંગ્યુલર એન્ડ પ્યુલર. સિંગ્યુલર અને પ્યુલરમાં જો સિંગ્યુલર આઈ આપેલું એટલે કે એક વચનમાં આઈ હોય તો તમારે એનું શું કરવું પડશે, વી. મી હોય તો એનું અસ. માય હશે તો અવર. માય સેલ્ફ હોય તો અવર સેલ્ફ. માય હોય તો અવર્સ. યુ હોય તો યુ. યુ હશે તો યુ. આ સર્વનામ છે બધા. યોર સેલ્ફ, યોર સેલ્ફ. હી, સી કે ઈટ આપેલું હોય તો તમારે એનું કરવું પડે ધે. હિમ, હર, ઈટ હોય તો એનું કરવું પડે ધેમ. હિઝ, હર કે ઇટ્સ હોય તો એનું કરવું પડશે ધેર, બહુવચનમાં. આનાથી ઉલટું પણ પૂછાઈ શકે. ફોર એક્ઝામ્પલ, જો ધેમસેલ્ફ્સ આપેલું હોય તો એનું હિમસેલ્ફ, હરસેલ્ફ અથવા તો ઇટસેલ્ફ થઈ શકે. એ વાક્ય ઉપર આધાર રાખે કે કઈ રીતે ફેરફાર કરવો, જે આપણે એક્ઝામ્પલમાં જોઈશું. હવે આ થઈ સર્વનામની વાત, કે સર્વનામમાં એક વચન હોય તેનું બહુવચન આ રીતે થશે. એ સિવાયના રૂલ્સ, તો કે ક્રિયાપદમાં અને અન્ય શબ્દો પણ હોય છે કે જેનું એક વચનનું બહુવચન કઈ રીતે થશે. તો એવા શબ્દોની અંદર પહેલી વાત કરીએ કે આર્ટિકલ જો એ કે એન આપે તો આર્ટિકલ એ કે એન નો અર્થ થાય એક, તો એ બહુવચન કરતી વખતે શું થઈ જશે, નીકળી જશે. એવી જ રીતે વાત કરીએ, જો એમ કે ઇઝ હોય તો એનું આપણે શું કરવું પડશે, આર કરવું પડશે. એટલે કે જો હી હોય
સી હોય કે ઇટ હોય તો એની સાથે આપણે યુઝ કરીએ છીએ ઇઝ. આઈ હોય તો એની સાથે યુઝ કરીએ છીએ એમ. તો એનું બહુવચન કરીએ તો શું થશે? વી થઈ અથવા તો ધે. તો એની સાથે યુઝ કરવું પડે આર. ખ્યાલ આવે છે? તો ત્યાં એમ કે ઇઝ એટલે કે જો એમ કે ઇઝ આપેલું હોય તો તમારે એનું શું કરવું પડશે? આર કરવું પડશે. નેક્સ્ટ આગળ, જો વોઝ હોય ભૂતકાળમાં તો એનું શું કરવું પડશે? વર. ડઝ આપેલું હોય તો એનું કરવું પડશે ડુ. એટલે કે જો હી સી ઇટ હોય, હી સી અને ઇટ હોય અને નકાર વાક્ય કે પ્રશ્નાર્થ વાક્ય હોય તો એમાં ડઝ વપરાયેલું હશે અને એનું આપણે બહુવચન કરીએ તો ધેય થાય. તો એની સાથે શું વાપરવું પડે? ડુ. ક્લિયર? નેક્સ્ટ આગળ વધીએ. જો હી આપેલું હશે, હેઝ આપેલું હોય તો હેવ કરવું પડશે. ધીસ હોય તો ધીઝ, ધેટ હોય તો ધોઝ. હવે ખાસ મહત્વની વસ્તુ, સાદા વર્તમાન કાળમાં જો એસ કે ઈએસ વાળું રૂપ આપેલું હોય તો તમારે એનું V1 કરવું પડે. એટલે કે જો તમને વાક્યમાં હી સી કે ઈટ આપેલું હોય તો એની સાથે એસ કે ઈએસ વાળું રૂપ, સાદા વર્તમાન કાળની વાત થઈ છે, એસ કે ઈએસ વાળું રૂપ વપરાય અને હી સી ઈટ નું બહુવચન કરો એટલે શું થઈ જાય? ધે. તો એની સાથે તમારે V1 યુઝ કરવું પડે. ખ્યાલ આવે છે? આ વસ્તુને વધારે આપણે એક્ઝામ્પલ સાથે સમજશું. આગળ વધીએ. પહેલું સેન્ટેન્સ છે આઈ એમ અ ફાર્મર. જોઈએ પહેલા તો અહીંયા આઈ, તો આઈ નું બહુવચન થશે વી. એમ, એમ અથવા આર, એમ અથવા ઇઝ હોય તો એનું આપણે શું કરવાની વાત થઈ? આર. આર્ટિકલ એ કે એન હોય તો એ શું થઈ જાય? નીકળી જાય. અને ફાર્મર છે તો ફાર્મરનું મારે શું કરવું પડશે? ફાર્મર્સ. પાછળ શું લાગશે? એસ લાગશે. તો વાક્ય શું થશે? વી આર. વાક્ય થશે વી આર ફાર્મર્સ. આગળ, ધીસ ઇઝ માય ફિલ્ડ. એટલે કે અહીંયા ધીસ છે એનું મારે કરવું પડશે ધીઝ. ઇઝ એટલે કે એમ અથવા ઇઝ હોય તેનું આપણે વાત થઈ શું કરવું પડશે? આર. માય આપેલું છે, માયનું બહુવચન થશે અવર. અને ફિલ્ડ આપેલું છે તો પાછળ શું લાગશે? એસ. એટલે થઈ જશે ફિલ્ડ્સ. બરાબર છે? તો વાક્ય શું થશે? ધીઝ આર અવર ફિલ્ડ્સ. વાક્ય થશે ધીઝ આર અવર ફિલ્ડ્સ. ખ્યાલ આવે છે? આગળનું સેન્ટેન્સ જોઈએ. વાક્ય છે યુ આર અ પોસ્ટમેન. હવે અહીંયા વાક્યમાં ધ્યાન આપજો કે યુ છે તો યુ નું બહુવચન આપણે શું કરશું? યુ. આર છે તો એ ઓલરેડી બહુવચન જ છે એટલે ત્યાં આર. પણ અહીંયા આર્ટિકલ એ આપેલો છે જે આપણે કાઢવાનો થશે એટલે ત્યાંથી નીકળી જશે. અને પોસ્ટમેન છે જેનું બહુવચન આપણે કરવું પડશે પોસ્ટમેન. એટલે કે એમ ઈ એન. અહીંયા એમ એ એન આપેલું છે જેનું આપણે શું કરવું પડશે? એમ ઈ એન. ખ્યાલ આવે છે? તો વાક્ય શું થયું? યુ આર અ પોસ્ટમેન છે જ્યારે અહીંયા શું થયું? યુ આર પોસ્ટમેન. આર્ટિકલ એ નીકળી ગયો અને અહીંયા શું થઈ ગયું? ઈ. ખ્યાલ આવે છે? તો અહીંયા વાક્ય શું બન્યું છે? યુ આર પોસ્ટમેન. આગળ વાક્ય જોઈએ. ધેટ ઇઝ અવર બાયસિકલ. વાક્ય શું છે? ધેટ ઇઝ અવર બાયસિકલ. તો ધેટ છે તો ધેટ નું પહેલા શું કરવું પડશે? ધોઝ. ઇઝ તો એનું આર. યોરમાં કોઈ ફેરફાર થતો નથી. અને બાયસિકલ છે એનું શું થશે? બાયસિકલ્સ. તો વાક્ય શું થયું? ધોઝ આર અવર બાયસિકલ. આ આપણો પેરેગ્રાફ અહીંયા પૂરો થાય છે. આગળનો પેરેગ્રાફ જોઈએ.
That boy is eating a mango. વાક્ય જોજો ખાસ. That છે તો એનું આપણે કરવું પડશે those. Boy એનું બહુવચન થાય boys. y છે, y પહેલા સ્વર છે એટલે ફક્ત શું લાગશે s પ્રત્યય. is આપેલું છે, is નું બહુવચન થશે are. eating માં કોઈ ફેરફાર થતો નથી કારણ કે એ ક્રિયાપદ છે, એમાં ફેરફાર થતો નથી. આર્ટિકલ a જે શું થશે નીકળી જશે. મેંગો પાછળ શું આપેલું છે ઓ આપેલું છે તો એનું બહુવચન થશે mangoes. પાછળ શું લાગશે es, એની પાછળ શું લાગશે es કારણ કે ગો ઓ આપેલું છે એટલા માટે. ખ્યાલ આવે છે? તો વાક્ય શું થયું that boy is eating a mango. તો એનું બહુવચન કરશું તો થશે those boys are eating mangoes. એમાં આવશે નહીં. those boys are eating mangoes. ત્યાં ઓ હોવાથી પાછળ શું લાગશે es. આગળ વાક્ય જોઈએ. This girl is peeling a potato. This girl, this નું શું થશે these. girl નું girls. is છે એનું શું થશે are. peeling માં કોઈ ફેરફાર નહીં. આર્ટિકલ એ શું થશે નીકળી જશે અને પોટેટો નું potatoes. તો વાક્ય શું બનશે these girls are peeling potatoes. peeling potatoes. આગળનું સેન્ટેન્સ that woman is milking the cow. that woman એ શબ્દ જોજો that તો એનું શું થશે those. woman તો એનું થશે woman ઈ કરવું પડશે. is છે તો એનું શું થશે are. મિલ્કિંગ ક્રિયાપદમાં કોઈ ફેરફાર થશે નહીં અને કાવ છે તો કાવનું મારે શું કરવું પડશે cows. s લાગશે. ખ્યાલ આવે છે? તો વાક્ય થઈ ગયું those women milking the cows. This man is repairing his tractor. This તો this તેનું થશે these. man men છે man છે તો એનું થશે men. is નું બહુવચન થશે are. રિપેરિંગ માં કોઈ ફેરફાર નહીં. his તો એનું થશે their. એનું શું થશે their. ટ્રેક્ટર નું tractors. તો વાક્ય થશે these men are repairing their tractors. પેરેગ્રાફ જોઈએ એકવાર. that boy is eating mangoes. એટલે કે તે બાળક અથવા છોકરો મેંગો કેરી ખાય છે. This girl is peeling a potato. peeling a potato. potato એટલે કે બટેકાને શું કરે છે છાલ ઉતારે છે. That woman is milking the cow. એટલે કે ગાયને દોવે છે. The man is repairing his tractor. એટલે કે માણસ તેનું ટ્રેક્ટર રિપેર કરે છે જેનું આપણે શું કર્યું બહુવચન. આગળ જોઈએ. Why are the children crying? પ્રશ્ન એવો છે why are પણ બહુવચન છે. the children પણ બહુવચન છે. તો આ વાક્યમાં આપણને બહુવચન આપેલું એટલે કે પ્યુલર આપેલું છે. એટલે આ સેન્ટેન્સ જે છે આ પેરેગ્રાફ જે છે એને આપણે શેમાં બદલાવશું સિંગ્યુલર એક વચનમાં બદલાવવું પડશે. તો અહીંયા જોઈએ કે y આપેલું છે તો y નું y. r છે તો એનું is અથવા am. પણ children છે તો એનું એક વચન થશે child. તો child સાથે શું આવશે is. child સાથે શું આવશે is. તો વાક્ય શું થશે why is the child. children નું શું કર્યું અહીંયા child અને crying નું crying. આ બહુવચન આપણને સેન્ટેન્સ આપેલું છે અને એ સેન્ટેન્સને આપણે શેમાં ફેરવ્યું એક વચનમાં. આગળનું સેન્ટેન્સ જોઈએ. they have hurt their feet. જો હવે ધ્યાન આપજો અહીંયા મહત્વની વસ્તુ છે કે ધ્યેય છે તો ધ્યેયનું હું he પણ કરી શકું, she પણ કરી શકું અને it પણ કરી શકું.
પણ ઉપર આપણને ચિલ્ડ્રન આપેલું છે એટલે આપણે અહીંયા એક વસ્તુ સમજી શકીએ કે અહીંયા it તો થશે નહીં. તો અહીંયા વાક્યમાં હું ધ્યેયનું he પણ કરી શકું અને she પણ કરી શકું. તો અહીંયા he અથવા she ધ્યેયનું શું થશે he અથવા she. અને જ્યારે એક્ઝામમાં આવું આવશે એટલે જ્યારે એક્ઝામમાં આવી રીતે પૂછવામાં આવે ત્યારે તમે બંને રીતે લખી શકો. અહીંયા પછી have આપેલું છે તો have નું થશે has. એક વચન શું થશે has. hurt ક્રિયાપદ છે એટલે hurt નું hurt જ રહેશે. there છે તો પછી પાછો પ્રશ્ન જો he કરો છો તો his થશે અને જો she લખો છો તો શું લખવું પડશે her. ખ્યાલ આવે છે? તો અહીંયા ધ્યેયનું he અથવા she, have નું has, hurt નું hurt, there નું his અથવા her અને feet બહુવચન છે તો એનું મારે શું કરવું પડશે foot. એનું એક વચન શું થાય foot. foot એટલે કે પગ. તો આખું સેન્ટેન્સ શું થશે he અથવા she has, hurt, there નું his અથવા her અને feet નું foot. તો વાક્ય આખું થયું he અથવા she, have નું શું કર્યું has, hurt નું hurt, his અથવા her અને feet નું શું થયું foot. આગળનું સેન્ટેન્સ do they like story books. અહીંયા વાક્ય જોજો અહીંયા શબ્દ આપેલો છે do તો do નું મારે કરવું પડશે does. પહેલી વસ્તુ ધ્યેય આપેલું છે તો ફરી પાછું કા મારે he લખવું પડશે કા મારે she લખવું પડશે. like છે તો અહીંયા શું લખીશું like. હવે પ્રશ્ન થાય કે સર અહીંયા he અથવા she આપેલું છે તો અહીંયા likes ન થવું જોઈએ નહીં કારણ કે વાક્ય પ્રશ્નાર્થ છે આપણને ઓલરેડી does આપેલું છે. does હોવાના કારણે અહીંયા શું આવશે v1 એટલે કે મૂળ રૂપ જ આવશે એટલે અહીંયા like આવશે. સ્ટોરી બુક બહુવચન છે s લાગેલો છે તો ત્યાં મારે એક વચન કરવા પહેલા તો આર્ટિકલ લખવો પડે. બરાબર? જો આપણે એક વચન હોય એનું બહુવચન કરીએ છીએ તો આર્ટિકલ એક n શું કરીએ છીએ દૂર કરીએ છીએ કાઢી નાખીએ છીએ. તો અહીંયા બહુવચનમાંથી જ્યારે એક વચનમાં બદલીએ છીએ ત્યારે આર્ટિકલ ન હોય તેને લગાવવો પડશે. તો અહીંયા હું શું લગાવું છું આર્ટિકલ a અને સ્ટોરી બુક નું શું થશે સ્ટોરી બુક. s શું થશે નીકળી જશે પ્રશ્નાર્થ ચિહ્ન. ખ્યાલ આવે છે? આખું સેન્ટેન્સ જોઈએ do they like story book છે તો does he અથવા તો she like a story book. બરાબર ને? મેં કીધું એમ does સાથે શું આવશે like. s કે s આવશે નહીં કારણ કે વાક્ય કેવું છે પ્રશ્નાર્થ. આગળ વાક્ય no they like to sing song. અહીંયા વાક્યની અંદર no તો no ધ્યેયનું મારે શું કરવું પડશે he અથવા તો she. બરાબર? અહીંયા શું આપેલું છે like છે તો એનું મારે કરવું પડશે like સાદા વર્તમાન કાળના રૂલ્સ પ્રમાણે. હવે આગળના નિયમમાં સર અહીંયા તો તમે like જ કરેલું છે અને અહીંયા કેમ likes તો ત્યાં મેં સમજાવ્યું કે વાક્ય પ્રશ્નાર્થ છે અને સાથે સાથે મને does આપેલું છે તો does સાથે v1 આવશે. do હોય તો પણ v1 આવે. અહીંયા he કે she છે એટલા માટે એ સાદા વર્તમાન કાળના રૂલ્સ પ્રમાણે શું આવશે likes. to sing a song ક્રિયાપદ છે એટલે એમાં ફેરફાર નહીં થાય એટલા માટે sing નું શું રહેશે sing. પણ song છે તો એમાંથી મારે s કાઢવો પડશે અને શું લાગશે આર્ટિકલ a અને song નું song. બરાબર છે? વાક્ય જોઈએ આખું શું કહે છે no they like to sing song તો એનું થશે no he અથવા she likes to sing a song. આપણે એક્ઝામ્પલ જોયું બહુવચન એટલે કે પ્યુલર માંથી સિંગ્યુલર એટલે કે બહુવચનમાંથી એક વચનમાં બદલાવ્યું. ફરીથી એક એક્ઝામ્પલ જોઈએ આખું the prince and his friend saw a giant. પ્રિન્સ એટલે કે રાજકુમાર, ફ્રેન્ડ્સ એટલે મિત્ર, સો જોયો, અ giant એટલે કે રાક્ષસ. એક રાજકુમાર અને તેના મિત્રએ શું જોયો રાક્ષસ જોયો. વાક્યની અંદર કયા કયા શબ્દનું બહુવચન કરવું પડશે જોઈએ તો પહેલી વસ્તુ છે પ્રિન્સ તેનું થશે પ્રિન્સ પાછળ s લાગશે
his છે તેનું their કારણ કે બહુવચન છે એટલે શું આવશે their. friends છે તો શું થશે friends પાછળ શું લાગશે s. so ક્રિયાપદ છે એટલે એમાં ફેરફાર થશે નહીં. આર્ટિકલ એ જે છે એ શું થશે નીકળી જશે અને giants માં શું લાગશે પાછળ s એટલે giants. સમજાય છે? જોઈએ આખું વાક્ય. The prince પાછળ s લાગ્યો and their friends saw giants. ready? આગળનું સેન્ટેન્સ. he was sitting under a tree and eating an apple. he તો એનું શું થશે they. એનું શું થશે they. was છે તો એનું શું થયું were. sitting નું sitting. under આર્ટિકલ એ આપેલો છે. આર્ટિકલ શું આપેલો છે એ તો એ અહીંથી શું થઈ ગયો નીકળી ગયો. ટ્રી છે તો એનું શું થઈ ગયું trees. and નું and eating ક્રિયાપદ છે એટલે eating ક્રિયાપદ. આર્ટિકલ એ અહીંયા પણ શું થઈ ગયો નીકળી ગયો and બરાબર છે. અને એપલ છે તો એની પાછળ શું લાગી ગયો apples s લાગી ગયો. બરાબર છે? આગળ વધીએ. he had captured a fairy. તેણે એક ફેરી એટલે કે પરી. તેણે એક પરીને શું કરી પકડી લીધી હતી. તો અહીંયા વાક્ય જોઈએ. he છે તો એનું બહુવચન થયું they. had captured ઈ ક્રિયાપદ છે તો had captured. આર્ટિકલ એ છે બહુવચન છે એટલે શું થઈ ગયું નીકળી ગયું. અહીંયા ફેરીમાં y આપેલો છે તો y કાઢીને મારે એનું શું કરવું પડશે ies fairies. તો they had captured fairies. બરાબર? આગળનું સેન્ટેન્સ જોઈએ. the prince was so hungry. prince was so hungry. તો વાક્ય જો અહીંયા. the prince તો prince નું શું થઈ ગયું અહીંયા પ્રિન્સ એટલે કે s લાગી ગયો અહીંયા. was છે તો એનું થઈ ગયું were. also નું also. hungry તો એનું hungry. એમાં કોઈ ફેરફાર થશે નહીં. ખ્યાલ આવે છે? આ પ્રમાણે જ્યારે તમને કોઈ એક વચનમાંથી એટલે કે નંબર ચેન્જ પૂછે છે તો તમારે ત્યારે એક વચનમાંથી શેમાં બહુવચનમાં અથવા તો બહુવચનમાંથી એક વચનમાં બદલવાનું રહેશે. થેન્ક યુ.